નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર પ્રકાશ પાડે છે. આજે પણ એવા જ એક નવીન રસપ્રદ મુદ્દાની ચર્ચા કરીશું. સાથે જ તમારી સમસ્યાનું નિરાકરણ પણ આપશે અને કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. કાલનો દિવસમાં આપણે વાત કરીએ છીએ રોજના પંચાંગની, દિન વિશેષની, તમારું મૂંઝવણને દૂર કરીએ છીએ. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે એ પણ જણાવીએ છીએ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 11/6/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, જેઠ સુદ પૂનમ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. ન ને ય મૂળાક્ષર છે. જયેષ્ઠા નામનું નક્ષત્ર ચાલે. સાધ્ય નામનો યોગ ચાલે અને બહુ નામનું કરણ ચાલે. કાલે તમે જુઓ તો વિછુડો કે પંચકમાં વાત કરીએ તો પંચક નથી, વિછુડો છે જે રાત્રે 8:21 કલાકે ઉતરશે. એટલે કે 8:30ની આસપાસ આ વિછુડો ઉતરશે અને આ વિછુડામાં કોઈ સારા કામ નહીં, નવા કામ નહીં, નાના મોટા સારા કાર્યોની શરૂઆત કરવામાં ના આવે. તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે ખૂબ મધ્યમ રહેશે. તમે જોશો તો કાલે સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રાતના 8:11 કલાક સુધી ભ્રમણ કરશે અને પછી ધનુ રાશિમાં પ્રવેશશે. 5:53નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:24 કલાકનો થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 7:54 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત કાલે પૂનમ છે એટલે તમે આખો દિવસ ને રાત દરમિયાન ચંદ્રાસ્ત નહીં જોઈ શકો. કાલે તમે બપોરે જોશો કે સવારે જોશો, ચંદ્ર ક્યાંક ને ક્યાંક કોઈક અંશે દેખાશે. કાલે અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નથી. રાહુકાળ 12:39 થી 2:20નો છે અને આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કાર્યો આપણે નહીં કરીએ. આટલી વસ્તુઓનું ધ્યાન રાખીશું અને પછી આપણે વાત કરીશું દિન વિશેષની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ચંદ્ર પણ વૃશ્ચિકનો બુધવાર છે. ભગવાન ગણપતિની ઉપાસના, પૂનમનો દિવસ છે. ભગવાન ગણપતિની ઉપાસના તમારા માટે કાલે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. કાલે ભગવાનને ચપટી દુર્વા ચડાવવાની રહેશે, એટલે કે ધરો જે કહેવાય, ચપટી ધરો ચડાવો. ભગવાન ગણપતિને મોદકનો લાડુ કાલે ચડાવજો. સાથે કાલે ભગવાનને લીલા મગ, 7 લીલા મગ ચડાવવાથી તમારા મનની જે પણ ઈચ્છા છે તે પરિપૂર્ણ થશે. તો ફરી એકવાર, ચપટી દુર્વા, એક મોદકનો લાડુ અને 7 લીલા મગ ચડાવવાના છે. ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાનો છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાથી દિવસ સારું જશે. આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું પ્રથમ ચોઘડિયું લાભ છે જે સવારના 5:53 થી 7:34 કલાકનું છે. બીજું છે અમૃત ચોઘડિયું 7:34 થી 9:16 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 10:57 થી 12:39 કલાકનું અને પછી છે લાભ ચોઘડિયું જે 5:43 થી 7:24 કલાકનું છે. તો આ 4 ચોઘડિયા સારા ચોઘડિયા છે, શુભ ચોઘડિયા. 5:53 થી 7:34, 7:34 થી 9:16, 10:57 થી 12:39 અને 5:43 થી 7:24 કલાક. 4 ચોઘડિયા શુભ ચોઘડિયા, સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ છે જે 8:43 થી 10 કલાકનું છે. બીજું છે અમૃત ચોઘડિયું 10 થી 11:20 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે.
એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, નવા કાર્યોની શરૂઆત કરો તો આ ચોઘડિયા જોઈને કરજો, તો તેનું પરિણામ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો કયો છે તેની ચર્ચા કરો. હવે આજે ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ, મારા બાળકને ભણવામાં તકલીફ તો ક્યાંય નહીં પડે ને, મારું બાળક ભણવામાં તેજસ્વી રહેશે ને, મારા બાળકને આગળ જતાં માસ્ટર ડિગ્રી મળશે કે નહીં, આગળ જતાં એ કેટલું ભણી શકશે. તો આપણે આ બધા ગ્રહોની દ્રષ્ટિએ કઈ રીતે ખબર પડે કે ભાઈ છોકરું ભણવામાં તકલીફ પડશે કે નહીં પડે, છોકરાને આગળ જતાં ભણવામાં ક્યાં સુધી પહોંચી શકશે, સારું રહેશે કે નહીં રહે, તો બધાની આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. જે ભણવાનો લગતો ગ્રહ છે તે બુધ ગ્રહ છે. સમજવા જેવી બાબત છે. જે ખાલી ભણવા માટે એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ માટે જો તમારે કોઈ ગ્રહ જોવો હોય કે જેમ કે ભાઈ એને MBA કર્યું, CA કર્યું, CS કર્યું કે ICW કે મેડિકલમાં, સાયન્સમાં, ફાર્મામાં, કોઈ પણ જગ્યાએ માત્ર ખાલી ડિગ્રી માટેનો ગ્રહ કે ભાઈ જે બુદ્ધિથી પરીક્ષા આપીને, જે પરીક્ષા લખીને એમાં પાસ થઈને સારા ઉત્તીર્ણ આવે, તે માટેનો જે ગ્રહ છે ને તે બુધ ગ્રહ છે. વાત કરી પરીક્ષા અનુસંધાનના ગ્રહની કે ભાઈ પરીક્ષામાં 70%, 80%, 90% કયા ગ્રહના આધારે, તો કે બુધ ગ્રહના આધારે જોવાય. હવે જે નોલેજ છે, અમુક લોકો ભણ્યા નથી પણ ગણ્યા ખૂબ છે. જેમ કે સાયન્સનું નોલેજ નથી પણ સાયન્સનું ભણ્યા નથી પણ સાયન્સનું નોલેજ ખૂબ છે. બિલ્ડર છે, આર્કિટેક્ટનું જરાય નોલેજ નથી. તમે ઘણા આવા કિસ્સા જોશો. માણસ બિલ્ડર હોય, સિવિલ એન્જિનિયરિંગનું ખબર ના પડતી હોય, આર્કિટેક્ટની ના ખબર પડતી હોય, પણ ટોપ બિલ્ડરમાં નામ આવે. કેમ? કે એની પાસે નોલેજ બહુ છે, ગણ્યો બહુ છે. આયુર્વેદિકનું સંશોધન કરેલું છે, ડોક્ટરીનું ભણ્યો નથી પણ આયુર્વેદ ક્ષેત્રે એને બહુ જ નોલેજ છે, કારણ કે એનું જ્ઞાન બહુ છે. તો આ બધી ક્યારે બાબતો ધ્યાનમાં રાખવાની હોય? કયો ગ્રહ આવે? તો આ બધા માટે ગુરુ ગ્રહ પ્રબળ હોય. છોકરો ભણ્યો નથી પણ બહુ જ સારા એજ્યુકેશન ક્લાસીસ ચલાવે છે. ભણ્યો નથી પણ ભણાવડાવે છે અને સારામાં સારું ભણાવડાવે છે. કેમ? એની પાસે નોલેજ બહુ છે. તો એના માટે ગુરુ ગ્રહ જોવામાં આવશે. કોમ્પ્યુટર ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે ભણ્યો નથી પણ નોલેજ એટલું બધું છે કે એમાં લાઈનમાં ખૂબ આગળ છે. તો એનું શું કારણ હોય? કે ભાઈ એમાં એનો ગુરુ ગ્રહ જવાબદાર હોય. તો આ વાત કરી આપણે બુધ ગ્રહ અને ગુરુ ગ્રહ વિશેનો ડિફરન્સ સમજાયો. ભણેલા હોય એ ગણેલા હોય એવું જરૂરી નથી સાહેબ, અને ગણેલા હોય એ ભણેલા જરૂરી નથી. બંને વચ્ચે પાતળી મતભેદ રેખા છે, તે સમજવી જરૂરી છે. દરેક કામ સર્ટિફિકેટથી ના થાય અને કોઈ કામ સર્ટિફિકેટ વગર ના થાય. બંનેમાં સમજવાનું છે. તો આ વાત કરી આપણે એજ્યુકેશનની. હવે ભણવામાં તકલીફ ક્યારે આવે? કે જ્યારે 5મા સ્થાનમાં રાહુ બેઠેલો હોય ને ત્યારે માણસને ભણવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ આવે છે. ભણવાનું અધૂરું રહી જાય, ભણી ના શકે, ભણવામાં મન ના લાગે, ગમે તેટલું કરે પણ પરીક્ષાની અનુસંધાનમાં એ સંપૂર્ણપણે પૂર્ણ નથી હોતો. તો એનું કારણ 5મા સ્થાનમાં રાહુ હોય, અને એમાં જો ધનનો રાહુ હોય, મકરનો રાહુ હોય તો વધારે હેરાનગતિ કરે છે. ગુરુના ઘરનો રાહુ, ધન, મકર અને મીનનો રાહુ. ધનનો કે મીનનો રાહુ ભણવામાં એજ્યુકેશન ખૂબ ઓછું કરાવડાવે. 10મું 12મું માંડ ભણતો હોય. પણ જો મિથુનનો, કન્યાનો, મિથુન રાશિનો કાં તો કન્યા રાશિનો રાહુ હોય તો કેવું ભણવામાં એકાદ વાર ડ્રોપ આઉટ થાય અથવા તો એકાદ વાર એનું પરિણામ ખરાબ આવે પણ પછી એનો વેગ પકડે. તમે જોતા હશો એવા કિસ્સા કે એકાદ વાર પરિણામ પણ પછી વેગ પકડી લીધો. તો એવું થવા પાછળનું કારણ 5મા સ્થાનમાં કાં તો મિથુનનો રાહુ હોય કાં તો કન્યાનો રાહુ હોય. હવે માણસ ખૂબ સારું કઈ રીતે ભણી શકે એને આપણે
આજે અત્યારે વાત કરીશું. કુંડળીમાં સૂર્ય બુધ મેષ રાશિના, મિથુન રાશિના કે કન્યા રાશિના હોય ને, ફરી એકવાર, સૂર્ય બુધ મેષ રાશિના, મિથુન રાશિના કે કન્યા રાશિના, એટલે કે 1 નંબર, 3 નંબર કે 6 નંબર હોય, કે સિંહ રાશિના એટલે 5 નંબર હોય. ફરી એકવાર, 1 નંબર, 3 નંબર, 5 નંબર અને 6 નંબરના સૂર્ય બુધ સાથે હોય, કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય, એટલે કે પહેલે, ચોથે, સાતમે, દસમે કે પાંચમે કે નવમે હોય, તો એ 100% માણસ મેડિકલ સાયન્સના સબ્જેક્ટ ઉપર આગળ ભણે, મેડિકલ સાયન્સનું ભણે. એટલે કે ભાઈ ચિકિત્સક ક્ષેત્રે, ડોક્ટરી ક્ષેત્રે પર કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરી શકે છે. તો એક વાત થઈ આપણે મેડિકલ સાયન્સ, જે લોકોને ડોક્ટર થવું છે, ફાર્મામાં, જીનોમેટિક્સમાં, જીનોમ્સમાં કે કોઈ પણ એમાં આગળ વધવું છે, તો એના માટે એનો કુંડળીમાં સૂર્ય બુધ પ્રબળ જોઈએ, સ્વગૃહી જોઈએ અને પહેલે ચોથે કેન્દ્ર કે ત્રિકોણમાં જોઈએ. હવે જે લોકોને ટોપ સર્જન બનવું છે, આ વાત થઈ MBBS ડોક્ટરની, પણ જે લોકોને MD સર્જન થવું છે એ લોકો માટે કયો ગ્રહ જોઈશે? તો જે લોકોની કુંડળીમાં સૂર્ય, બુધ અને મંગળ છે ને, લોહી સર્જરી કરવા માટે લોહી તો નીકાળવું પડે, તો મંગળ એ સર્જન, કાપકૂપનો તારક ગ્રહ, તોડફોડનો તારક ગ્રહ મંગળ છે. તો માણસ ટોપ સર્જન ક્યારે બની શકે? તો જ્યારે કુંડળીમાં સૂર્ય, બુધ અને મંગળ ત્રણે સાથે છે, પહેલે, ચોથે, સાતમે કે દસમે છે, કે પંચમ કે નવમ ભાવમાં છે, અને મેષના, મિથુનના, સિંહના કે કન્યાના છે, માણસ ટોપ સર્જન હોય, જગ પ્રખ્યાત નામ હોય એનું, બધા ઓળખતા હોય, સારામાં સારો ઓર્થોપેડિક, સારામાં સારો ન્યુરોસર્જન બની શકે. ટૂંકમાં એને હૃદય ચિરતા બહુ સારી રીતે આવડતું હોય, ગમે તે વસ્તુ કહો ચીરી કાઢે, સારામાં સારા ટોપ સર્જન, અને એકદમ સરસ મજાનું તમને પાછું કરીને પણ આપે, ફિટ કરી દે. હા, એ લોકો ટોપ સર્જન હોય, એ લોકોની વાત જ ના થાય. એટલે હવે ડોક્ટર ના ત્યાં એટલે કુંડળી જોવા ના જવાય કે ભાઈ ડોક્ટર સાહેબ તમે કુંડળી આપો, અમારે જોવી છે, એવું ના કહેવાય. પણ જેની કુંડળીમાં સૂર્ય, બુધ અને મંગળ હોય ને, ટોપ સર્જન, ટોપ સર્જરી કરે, જોરદાર. તો આ વાત કરી આપણે મેડિકલ ક્ષેત્રની. આવી જ રીતે ફરીવાર આવતીકાલે અન્ય સબ્જેક્ટ ઉપર કરીશું, કોમર્સમાં, પછી આર્ટ્સમાં, સાયન્સમાં બી વાત કરીશું. આજે આપણે આટલી વાત ઇનફ રાખીશું. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો કાલે વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળે, વહીવટી ક્ષેત્રે બહુ સારા કામ થાય, જૂના મિત્રો તમને કાલે મળી શકે, જૂના મિત્રોથી લાભ રહેશે. કામમાં ધ્યાન નથી પરોવાતું, કોઈ પણ જગ્યાએ કામમાં ધ્યાન આડું અવળું થઈ જાય છે, ધ્યાન રાખવાની બાબત છે. ખોટું બોલવાનું ટાળજો, શક્ય હોય ત્યાં સુધી સાચું બોલજો, ખોટું બોલવાનું ટાળજો. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને સમય ઘણું બધું શીખવાડી જાય, સાચો ગુરુ સમય છે, અને સમય જે શીખવાડે બીજું કોઈ ના શીખવાડે. સોનાની ખરીદી માટે દિવસ ઉત્તમ છે, લાભદાયી રહેશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠિતા વધે, પણ જે સાત્વિક લોકો છે એનાથી સાવધાન રહેજો. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો છે, અપ્સ એન્ડ ડાઉન્સ રહેશે, નાના મોટા ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ સાથે દિવસ પૂરો થશે. કોઈ ખાસ ડીલ, કોઈ ખાસ મીટિંગ, કોઈ ખાસ વસ્તુ તમારા હાથથી સરકી ના જાય તેનું ધ્યાન રાખજો. એટલે શું કરવાનું, ફેવિસ્ટિક લગાવી રાખવાનું, સરકી ના જાય, હા, પકડી જ લેજો. નાણાકીય વ્યવહાર ઓછો કરજો, લગાવતા નહીં પાછા, નાણાકીય વ્યવહાર ઓછો કરજો. બને ત્યાં સુધી પૈસાને લગતી વાતોમાં, લોકોની વાતોમાં આવીને કોઈ કામ ના કરતા. મિત્રો તરફથી કોઈ માંગણી થાય તો મિત્રોની માંગણીને માન આપવું કે ના આપવું તમારી ઉપર છે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. અશક્યને પણ શક્ય કરી શકે એવી રાશિ કર્ક રાશિનો દિવસ કાલે જોરદાર છે. બધું તમારા હાથમાં છે. વિતાયેલી પળો યાદ આવશે, જૂની વિસ્મરણીય વાતો યાદમાં આવે. કાર્યસ્થળ ઉપર ભારે નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. પરિવારના પૈતૃક સંપત્તિને મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિની વાત કરીશું. સિંહ રાશિને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાય, સ્પર્ધામાં સારામાં સારો લાભ મળી શકે એમ છે. અને કોઈક જગ્યાએ તમે સ્પર્ધામાં ભાગ લેશો તો તમારે વિજેતા પાકા છો. અંદરથી ગર્વ અનુભવો કે ભાઈ મેં કોઈક સારા કામ કર્યા, સારા કાર્યો કર્યા. તમારું બનતું કામ કોઈ બગાડે નહીં તેનું ધ્યાન રાખીશું. બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહીશું. તમારા ખાસ બિઝનેસ પાર્ટનર હોય ને સાચવીને રહેજો. ભૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો નિરાંત અનુભવાય. નિરાંતની પળો તમારા માટે આવી રહી છે. મિત્રો તરફથી લાભ થશે. વાણી પર કંટ્રોલ રાખો. તમારા વાણીને તમારા સંયમમાં રાખો તો જરૂરી રહેશે. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેશું. ગુલાબી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે, તેમની સમસ્યાનું નિરાકરણ આપીશું. હેલો. ફરી એકવાર બોલો. જી, જન્મનો સમય. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ છે પાલનપુરનું મડાના. જી, પ્રશ્ન શું છે? તબિયત સારી રહેતી નથી. જી. સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ, 12ની તિથિ છે. બીપી ડાયાબિટીસની સમસ્યા હેરાન ના કરે તેનું ધ્યાન રાખજો સાહેબ, જે રીતે કુંડળી બની છે. અને બીજું કે 12મા સ્થાનમાં સૂર્ય બુધ છે. થોડુંક ધ્યાન રાખવાની બાબત છે. અને સૂર્ય બુધને પાવરફુલ કરીશું એટલે ઓટોમેટિક તમારું સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઠીકઠાક થશે. એક તો સૂર્યનો નંગ સાહેબ ત્રીજી આંગળીમાં પહેરો. કદાચ સોનાની ધાતુમાં શક્ય ના હોય તો તાંબાની આખી એક વીંટી પહેરો, કાં તો તાંબાનું કડું પહેરો. બીજું, નિત્યક્રમ પ્રમાણે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો અને લીલા મગ નાખીને જળ ચડાવો. નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ વાંચવાનું રાખો. ભગવાનને જ્યારે જળ ચડાવો ત્યારે જળ ચડાવીને એમની સામે આદિત્ય હૃદય સ્તોત્રમનો એક પાઠ કરશો. ઘણો ફરક જીવનમાં પડશે. અને એક તાંબાની વીંટી કાં તો તાંબાનું કડું તમે હાથમાં ધારણ કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, સંભળાય છે, બોલો. હા, મારા બાબા વિશે મારો પ્રશ્ન છે. જન્મ તારીખ. 28/3/1999. જન્મનો સમય. બપોરે 2:40. જન્મનું સ્થળ. ઉના. જી, પ્રશ્ન શું છે? અત્યારે એટલો મગજનો ગુસ્સો કરે છે ને તો એ શેર બજાર નીકળે છે તેમાં એને આગળ વધશે કે પછી કઈ રીતનું થાય અને એને લગ્ન તો ક્યારે છે એમ. જી. કર્ક રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર, 12. આ શેર બજાર તો ભલભલાન ગાંડા કરે. હવે જો શનિ અને શુક્ર સાથે છે, શનિ નીચનો છે અને શુક્ર જોડે છે, એટલે શેર બજારનું તો રહેવા જ દો. પંચમ સ્થાનનો શનિ શેર બજારમાં નાણાં ડૂબાડાવે, હેરાનગતિ કરાવડાવે. 12મા સ્થાનમાં એને ઓલરેડી તકલીફ થયેલી છે, એટલે એને રહેવા દેજો. બિલકુલ શેર બજાર ફાઇનાન્સને લગતા કોઈ કામ ના કરાવે. સૂર્ય ગુરુ સાથે છે એટલે સ્વભાવે થોડો ચીડચીડિયો રહે, સ્વાભાવિક છે. નિત્યક્રમ પ્રમાણે જ્યારે જળ ચડાવે ભગવાન પીપળે ત્યારે હળદર નાખીને જળ ચડાવે તો એના માટે બહુ જ સારું અને ઉત્તમ રહેશે. તો જ્યારે પણ જળ ચડાવે ને ત્યારે ચપટી એના પર તાંબાના લોટામાં હળદર નાખીને ચડાવશે તો સારું રહેશે. અને જ્યારે જળ ચડાવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ સાથે ચડાવે, સારું રહેશે. 3 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરાવો જેથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે તુલા રાશિવાળા જે તે પ્રયત્નો કરે એમાં સફળતા તો દેખાય છે એટલે વાંધો નથી. તબિયતની બાબતમાં થોડુંક સાચવવાનું રહેશે. પ્રોપર્ટીને લઈને કોઈ સારા એવા નિર્ણય લઈ શકાય. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિનો દિવસ ખૂબ સારો છે, સુંદર છે. બાળક ઉપર ગર્વ અનુભવી શકાય. બોલવામાં ધ્યાન રાખીશું.
બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિ ધ્યાન અને યોગથી લાભ થાય, ધ્યાન અને યોગથી ફાયદો થાય. કામમાં જે વિઘ્ન આવે એ થોડુંક સાચવવાનું છે, સંભાળવાનું છે. શત્રુ પક્ષ પ્રબળ થશે. મિલકત બાબતે કોર્ટમાં જવું ના પડે. માલ મિલકતને લઈને કોઈ તકલીફ ના થાય. તમારી પોતાની માલ મિલકતને લઈને ક્યાંય તકલીફ ના થાય એનું ધનરાશિવાળા ધ્યાન રાખે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ધન અને બળના વિચારો તમને લાભ કરાવશે. વેપારમાં નાના મોટા ફેરફાર થશે. દિવસ તમારા માટે સારો રહેશે. પરિવારમાં નવા મહેમાન કે નવા વ્યક્તિઓ સાથે દિવસ પૂર્ણ થશે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય. લઘુ ઉદ્યોગ ક્ષેત્રથી લાભ થાય. તમારા માટે નવી યોજના બની શકે છે. ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ પણ જગ્યાએ તમને ગેરસમજણ ઊભી ના થાય. નવા કામનું આયોજન, નવા ક્ષેત્રો પર નવી જગ્યાએ આયોજન થશે. રાતો શુભ કલર શુભાંક 7. મીન રાશિની જો વાત કરું તો ભૂતકાળને યાદ કરવું નહીં. ભૂતકાળ ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરશું. સલાહ લઈને કામ કરીશું. જે કામ કરીએ સલાહ લઈને કરીએ. પ્રોપર્ટીને લઈને કોઈ નિર્ણય લઈ શકો છો. બિનજરૂરી નાણાકીય ખર્ચ થશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મુલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. વર્ષ 2025 11/6/2025 નું ટેરોટ કાર્ડ. તો ભાઈ જે પ્રમાણે કાર્ડ નીકળ્યું છે જોરદાર છે. 4th ઓફ પેન્ટ્સ નું ટેરોટ છે. શું સૂચવે છે 4th ઓફ પેન્ટ્સ નું ટેરોટ? શું મળશે? ડિયર એન્જલ શું લઈને આવી રહી છે નવું વર્ષ તમારા માટે? સેલિબ્રેશન, જોય, મેરેજ, કોમ્યુનિટી અને ન્યૂ હોમ. એટલે જે લોકોને ઘણી ઈચ્છા છે આ વર્ષે નવી પ્રોપર્ટી લેવાની કે નવો વેપાર ધંધો શરૂ કરવાની, તો એ લોકો માટે સફળ થવાનું છે. નવો વેપાર ધંધો કે નવી પ્રોપર્ટી આવશે. નવા લગ્ન થઈ ગયા હોય તો મોઢા પર આંગળી રાખવાની, ના થયા હોય તો નાચવાનું. હવે જે લોકોની ઈચ્છા છે કોઈક જગ્યાએ નવું સ્થળાંતર કરવાની, તો એ લોકોની પણ ઈચ્છા પૂર્ણ થશે. મોટિવેશન મળશે, સારું છે. બીજું સેલિબ્રેશનનો સમય છે. ખુશ મિજાજ, આનંદ, ઉત્સાહ સાથે વરસ પૂર્ણ થશે. તો ચિંતા કરવાની જરૂર નથી. વરસ સુખ શાંતિ વાળું ભરેલું છે અને ખૂબ આનંદિત વરસ રહેવાનું છે. શું કરવાથી લાભ થશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ભગવાન ગણપતિનું નામ લઈને દિવસની શરૂઆત કરે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કાં તો એક ચાંદીનો સિક્કો ભગવાન ગણપતિનો તમારી પાસે રાખવાથી વરસ લાભદાયી જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે બાળકોના અભ્યાસક્રમના મુદ્દાને લઈને, મેડિકલ ક્ષેત્રના મુદ્દા લઈને. ખાસ ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આ કાર્યક્રમની લિંક નિહાળજો. તમારા પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.